દોસ્તો, આ વાતો સાંભળીને તમારા હોશ ઉડી જશે. મારી નોકરાણી મને રોજ કહેતી, ડોક્ટર, રાત્રે શિફ્ટ ન થાવ, તારા ભાગની સજા મારે ભોગવવી પડશે. તેની શું બોલી રહી હતી તે મને સમજાયું નહીં. એક દિવસ મારી તબિયત ખરાબ હતી એટલે હું જાગી ગયો અને બીજા કોઈને ફરજ સોંપી. હું અચાનક ઘરે મોડો આવ્યો અને મેં મારા રૂમમાંથી કાચનો અવાજ સાંભળ્યો. મારા પતિ ઘરે ન હતા, પણ જ્યારે મેં રૂમનો દરવાજો ખોલતો જોયો ત્યારે મને ઘણી રાહત થઈ, કારણ કે મારી નાની દીકરી અને નોકરાણી રૂમમાં હતા. હું ઘણા દિવસોથી જોતો હતો કે નોકરાણી વારંવાર મારી પાસે આવી રહી છે અને કંઈ બોલ્યા વગર જતી રહી છે. મેં તેને પૂછ્યું, તારે કંઈક વાત કરવી છે? મેં વિચાર્યું હતું કે તમને પૈસાની જરૂર પડી શકે છે, કારણ કે ઘણી વખત ગરીબ લોકોને પૈસાની સમસ્યા હોય છે. તેથી મેં તેને પૂછ્યું કે શું તેને પૈસાની જરૂર છે. તેને કહ્યું ના. મેં તેને પૂછ્યું કે શું તેને પૈસાની જરૂર છે. તેને કહ્યું, ના, મારે પૈસાની જરૂર નથી, પણ મારે તમારી સાથે બીજી કોઈ વાત કરવી છે. હું તેના ચહેરા પર ચિંતાની રેખા જોઈ શકતો હતો. મેં તેને કહ્યું કે મને જલ્દી કહે, મને હોસ્પિટલ માટે પણ મોડું થઈ રહ્યું છે. સુમિત્રાએ કહ્યું, હું તમને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે રાત્રે શિફ્ટ ન કરો. મેં ગુસ્સાથી તેની સામે જોયું, કારણ કે મારે નાઇટ ડ્યુટી કરવી ન જોઈએ. આમ કહેવાનો શો અર્થ છે? મને આ સલાહ આપનાર કોણ હતું? તેને ગુસ્સાથી મારી તરફ જોયું અને મેં વિચાર્યું કે કદાચ મારા ગયા પછી તેને વધુ કામ કરવું પડશે. મારે તેના પર નજર રાખવી જોઈએ અને તેના મગજમાં શું ચાલી રહ્યું છે. તે દિવસે હું મારી રોજની ફરજ બજાવતો હતો રાત્રે અને મને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો, કારણ કે હવે મારું બાળક મોટું થઈ ગયું છે અને મેં સુમિત્રાને ફૂલ ટાઈમ નોકરી આપી હતી અને મારા પતિ પણ સાંજે ઘરે જશે, તેથી મને કોઈ ચિંતા ન હતી. પરંતુ થોડા દિવસોથી મને સુમિત્રા વિશે વિચિત્ર વિચારો આવવા લાગ્યા કે તે મારી પીઠ પાછળ કંઈક ખોટું કરી રહી છે. ઘણીવાર મારી આસપાસની સ્ત્રીઓ પાસેથી સાંભળતી હતી કે જો કોઈ સ્ત્રી ઘર છોડીને તેના નોકરના હાથમાં કામ કરવા જાય તો તેના પતિનું તેના નોકર સાથે ગુપ્ત રીતે અફેર હોય છે. મને એક ક્ષણ માટે પણ શાંતિ ન મળી. એક તરફ મને મારા પતિ પર પૂરો વિશ્વાસ હતો કે તે મારી સાથે આવું નહીં કરી શકે, અને મને મારી નોકરાણી પર પણ વિશ્વાસ હતો, કારણ કે તે ખૂબ સારી સ્ત્રી હતી. પણ પછી મેં વિચાર્યું કે કોઈને બદલવામાં કેટલો સમય લાગે છે, તેથી મેં મારા પતિ અને નોકરાણી પર નજર રાખવાનું નક્કી કર્યું. હું સવાર સુધી સૂઈ ગયો, તેથી મારા પતિ સુમિત્રાએ બનાવેલો નાસ્તો બનાવતા રહ્યા. મેં વિચાર્યું કે મારે વહેલા ઉઠીને તેના માટે નાસ્તો બનાવવો જોઈએ. પણ આખી રાત કામ કર્યા પછી હું ખૂબ થાકી ગયો, અને તે એટલો થાકી ગયો હતો કે હું 6 વાગ્યે ઘરે પાછો આવીશ. એ વખતે હું ગાઢ નિંદ્રામાં પડી જતો અને ફરી ઉઠવાનું મન થતું નહીં. 6 વાગ્યે સૂઈ ગયા પછી હું બપોરે 2 વાગ્યે જાગી જતો અને જમ્યા પછી હું મારા ખાનગી ક્લિનિકમાં બેસી જતો, કારણ કે હોસ્પિટલની નોકરી સિવાય મેં એક ફૂડ ક્લિનિક પણ બનાવ્યું હતું, જે ગરીબોને મદદ કરવાનું હતું. હું લોકો માટે ચેરિટી વર્ક કરતો હતો. ક્લિનિકથી પાછા આવ્યા પછી સાંજે ચા પીને હું હોસ્પિટલ જતો, ત્યારે મારા પતિ મને ફરિયાદ કરતા કે તેન તારું જીવન એટલું વ્યસ્ત બનાવી દીધું છે કે તારી પાસે મારા માટે સમય નથી. છેલ્લે હું પણ તમારી જરૂરિયાત અનુભવું છું. પણ મારા પતિને તને બહુ ગમતું હતું. જીવન આમ જ ચાલતું હતું. પરંતુ એક દિવસ સુમેદ્રા ફરી મારી પાસે આવ્યો અને કહ્યું, મેડમ, જો તમે મને સાંભળો છો, મેડમ, જો તમે મને સાંભળો છો, તો તમે એક દિવસ માટે તમારું કામ કરો. પછી તમે એક દિવસ માટે તમારું કામ કરો. તારા કામની સજા મારે ભોગવવી પડશે. તારા કામની સજા મારે ભોગવવી પડશે. આ સમયે તે ખૂબ જ ગુસ્સાવાળા સ્વરમાં બોલી રહી હતી અને પોતાની વાત પૂરી કરીને જતો રહ્યો. પછી હું વિચારવા લાગ્યો કે તે શું કહેવા માંગે છે. શું તે મારા પતિ વિશે વાત કરે છે? પણ પછી મેં વિચાર્યું, ના, આવું ન થઈ શકે. પરંતુ મારે એ શોધવું પડશે કે તે મને રાત્રે મારી ડ્યુટી કરતા કેમ રોકી રહ્યો છે. હું એક ડોક્ટર હતો અને મેં આખી જિંદગી ઈમાનદારીથી કામ કર્યું છે અને ક્યારેય કોઈની મદદ લીધી નથી. હોસ્પિટલના સ્ટાફે મને ગમે તેટલો લાભ આપ્યો,
મેં તેનો આનંદથી સ્વીકાર કર્યો અને આખો ઉનાળો તેમની સાથે રમ્યો. મેં નાઇટ શિફ્ટની વાત પણ કરી હતી અને કહ્યું હતું કે હું નાઇટ ડ્યુટી કરીશ. મને કોઈ સમસ્યા નથી અને હવે હું અચાનક તને છોડીને જાઉં છું. હું સમજી શકતો ન હતો કારણ કે મારી વાણી બગડી રહી હતી. હું ઘણા વર્ષોથી સખત મહેનત કરી રહ્યો હતો અને હું મારા શબ્દોનો ઉપયોગ કરી શકતો ન હતો. કંપનીના સ્ટાફને મારામાં ઘણો વિશ્વાસ હતો, પણ હું આ રીતે મારું ઘર તોડવાનું કહેતો નહોતો. તેથી મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. સુમિત્રા મારા ઘરે કામ કરતી હતી. મારી પાસે નોકરી નહોતી એટલે મેં તેની સામે ફરિયાદ કરી હતી. તે એક વિધવા હતી, જેને 2 બાળકો હતા. અને મેં તેને તેની નોકરીના પહેલા દિવસે જ કહી દીધું હતું કે તેને અહીં 24 કલાક રહેવું પડશે. તેને તેના બાળકો વિશે કોઈ ટેન્શન નહોતું, કારણ કે તેના માતા પિતા તેની સંભાળ રાખવા તેની સાથે હતા. અને તે ગામમાં રહેતી હતી. તે અમારા ઘરમાં એકલી રહેતી હતી. અને તેને જે પણ પગાર મળતો તે તેના બાળકોની દેખરેખ માટે ગામમાં મોકલી આપતી. મેં તેને ઘણીવાર કહ્યું હતું કે તે તેના બાળકોને અહીં બોલાવી શકે છે, જ્યાં તમે રહેતા હતા. પણ તે જાણી જોઈને ના કહેતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. તેણીએ ક્યારેય કોઈના વિશે ફરિયાદ કરી ન હતી, અને મેં ક્યારેય પરિવારના કોઈ સભ્ય વિશે ફરિયાદ કરી ન હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું તેના બદલાયેલા વર્તનને જોઈ રહ્યો હતો. અને તે એક જ વાત કહેશે કે મેડમ, દિવસ દરમિયાન તમારી ફરજ બજાવો, રાત્રે ઘરે રહો. પણ હું કંઈ સમજી શકતો ન હતો કે આ શું થઈ રહ્યું છે, કે તે આવું બોલી રહી છે. એક દિવસ હું ડ્યુટી પર હતો. નર્સે કહ્યું, તમારી પાસે મુલાકાતી છે. મેં પૂછ્યું, પેશન્ટ છે? કારણ કે તે સમયે મારી ફરજ ઇમરજન્સીમાં હતી. તેણીએ કહ્યું, ના, તે સંબંધી છે. હું બહાર ગયો. મેં વિચાર્યું, મારા સગા કોણ છે? પરંતુ ત્યાં એક અજાણી મહિલા હતી. મેં તેને પૂછ્યું કે તે કોણ છે. તેણે કહ્યું, તમે ડો. મિતાલી છો? મેં કહ્યું, હા, હું છું. તેણે કહ્યું, મેં તારી વાત સાંભળી અને તેના મોબાઈલમાંનો કેમેરો કાઢી મારી તસવીર ક્લિક કરી અને ભાગી ગયો. મારી સાથે શું થયું તે હું સમજી શક્યો નહીં. મને લાગ્યું કે તે મારાથી ભાગી ગયો છે. તેણીએ મારો ફોટો કેમ લીધો અને તે કોણ છે તે પૂછવા હું તેની પાછળ દોડ્યો. પરંતુ તે ભયાવહ રીતે દોડી રહી હતી અને તે મારાથી ઘણી દૂર હતી. હું બીમાર પાછો આવ્યો અને વિચારવા લાગ્યો કે મારી સાથે શું થઈ રહ્યું છે. અને આ જ મહિલા આવી હતી. તેણી કોણ હતી? મારું હૃદય વારંવાર સંકેત આપી રહ્યું હતું કે મારા જીવનમાં કંઈક ખોટું થવાનું છે. હું જાણતી હતી કે હું મારા પરિવાર અને મારા પતિની ખૂબ અવગણના કરી રહી છું કારણ કે નાઇટ ડ્યુટી ખૂબ જ થાકી જાય છે અને હું સાંજ સુધી સૂઈ જતી. જ્યારે હું જાગીશ ત્યારે મારા પતિ કામ પર જતા હતા અને જ્યારે મારે તે રાત્રે કામ પર જવાનું હતું, પરંતુ મારા પતિ ઓફિસેથી પાછા ફર્યા ન હતા. હું મારા પતિ સાથે લાંબા સમય સુધી વાત કરી શકતી ન હતી. જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે મેં તરત જ મારો મોબાઈલ કાઢી લીધો અને મારા પતિને ફોન કરવા લાગ્યો. મેં વિચાર્યું, ઠીક છે, હું તેની સાથે ફોન પર વાત કરીશ, પરંતુ મારા પતિ ફોન ઉપાડતા ન હતા. ફોન ઉપડતા ના હાથ ટેટી મુખ્ય તેની ઓફિસમાં ફોન લગાડ્યો. તો તેને સેક્રેટરી કહેવા લાગી કે તો ગણ દિવસથી ઓફિસ આવ્યા નથી. એક સંભળીને માને નવી લાગી કે માને તો એ ખબર પણ નથી જર તે રોજ ઓફિસનું કહીમ ના ખાતા. બીજ દિવસે થાય, હું રાજા રાખી લખું. એક સંભળીને બાધા ખુશ થઈ ગયા. ખાસ કરીને મારી નોકરાણી સુમિત્રાના ચહેરા પર ખુશી હતી. જ્યારે હું જમીને ફ્રી થયો ત્યારે બહાર આવ્યો અને જોયું કે સુમિત્રા ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. અને તે કોઈને કહેતી હતી, મેડમ, આજે રજા છે. સદનસીબે આજે મારો જીવ બચી ગયો, નહીંતર મારે એનું પરિણામ ભોગવવું પડત. જ્યારે હું તેની નજીક ગયો ત્યારે તે ડરી ગયો અને તેને ફોન કરી દીધો. મેં તેને પૂછ્યું, શું વાત છે? તેને કહ્યું, હું મારા બાળકોની ખુશી વિશે પૂછતો હતો, પણ હવે મને તેના પર શંકા થવા લાગી. તે મારાથી કંઈક છુપાવી રહ્યો હતો, અથવા કદાચ તે કોઈ ખોટા કામમાં સામેલ હતો. મેં વિચાર્યું કે આજે હું ઘરે રહીશ અને અહીં શું થઈ રહ્યું છે તે જોઈશ. પણ મને કંઈ ખોટું ન લાગ્યું. બધા શાંતિથી સૂઈ ગયા.
રાજા વિશે સાંભળીને મારા પતિ ખૂબ જ ખુશ થયા. તેને કહ્યું, ઘણો સમય વીતી ગયો, અમને સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો નથી. હું પણ વિચારવા લાગ્યો, શું તે સાચું બોલે છે કે ઢોંગ કરે છે? શું આ સાચું છે કે પછી નાટક છે? અથવા તે મારા પતિ અને નોકરાણી વચ્ચે અફેર છે? કે પછી મારો પતિ તેની સાથે મારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે? એટલા માટે તમે મને ઘરે જ રહેવા માટે કહો છો. મને એક દીકરી અને એક દીકરો હતો. મારી દીકરી કોલેજમાં ભણતી હતી. મારો દીકરો નાનો હતો અને શાળામાં ભણતો હતો. આ ઘરમાં અમે 4 જ હતા. તેથી મેં સુમિત્રા સિવાય ક્યારેય કોઈને નોકરી પર રાખ્યા ન હતા. અને મેં મારા પરિવારને 1 કે 2 વાર પૂછ્યું કે શું તેઓ કોઈ નોકરડી રાખવા માંગે છે. તેઓએ સુમિત્રાના ખૂબ વખાણ કર્યા. તેથી મેં વિચાર્યું, જો તેમને કોઈ સમસ્યા નથી, તો પછી મને શા માટે કોઈ સમસ્યા છે? પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહ્યો છું, સુમિત્રા અને મારી પુત્રી રિયા હંમેશા એકબીજાના પ્રેમમાં હતા. ક્યારેક રિયા તેની કમર પર ઝૂકી જતી, તો ક્યારેક તે ઊભી થઈને તેના ગાલ પર પ્રેમ કરતી. હું વિચારતો હતો, રિયા, સુમિત્રા આટલો બધો પ્રેમ કેમ કરે છે? હું એ પણ જોઈ રહ્યો હતો કે રિયા તેની નજીક જવાનો પ્રયત્ન કરી રહી છે. તે તેને પ્રેમ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ સુમિત્રા ભાગી રહી હતી. એ દિવસે મેં આખો દિવસ અને રાત ઘરમાં જ વિતાવી. હું હોસ્પિટલમાં ગયો ન હતો અને હું ક્લિનિક પર પણ બેઠો નહોતો. પરંતુ મને કોઈ સમસ્યા દેખાઈ નહીં. એ સિવાય મારી દીકરી રિયા સુમિત્રાની ખૂબ નજીક જવાનો પ્રયત્ન કરતી હતી. પણ સુમિત્રા આખો દિવસ ઘરે હતી એ વાતને મેં નજરઅંદાજ કરી. તેણીને તે વિશે ખરાબ લાગ્યું હોવું જોઈએ, બીજું કંઈ નહીં. મેં જોયું હતું કે ઘરમાં કંઈ ખોટું નથી, પણ હું અંદરથી ચીડાઈ ગયો હતો. હું વિચારતો હતો કે સુમિત્રા તેનું નાટક ક્યારે પૂરું કરશે. એમ વિચારીને મેં બીજા દિવસે મારી નાઇટ ડ્યુટી ચાલુ રાખી. 2 દિવસ પછી હું સવારે વહેલો જાગી ગયો કારણ કે મારે સાંજે એક મિત્રની બર્થડે પાર્ટીમાં જવાનું હતું. તેથી મેં તેના માટે ભેટ લાવવાનું વિચાર્યું. એમ વિચારીને હું બજારમાં ગયો. પણ હું મારી સામેનો નજારો જોઈને ઊભો રહ્યો. કારણ કે મારા પતિ હોસ્પિટલમાં જઈ રહ્યા હતા. અને તેને દવાખાને કેમ જવું પડ્યું? તેને કોઈ સમસ્યા ન હતી. તેથી હું તેની પાછળ હોસ્પિટલ ગયો. તે એક રૂમની અંદર ગયો. હું દરવાજામાંથી અંદર ગયો અને જોયું કે તે એક મહિલાને પૈસા આપી રહ્યો હતો. હું મહિલાને ઓળખી શક્યો નહીં કારણ કે તેની પીઠ મારી તરફ હતી. તેણે મહિલાને પૈસા આપ્યા અને હાથ મિલાવ્યા. મારા પતિ ઉતાવળમાં ઘર છોડી ગયા. ત્યારબાદ મહિલાએ કોઈને ફોન કર્યો હતો. અને થોડી વાર પછી જે સ્ત્રી આવી હતી, તેને જોઈને હું આંખો મીંચવાનું ભૂલી ગયો હતો. કારણ કે એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ સુમિત્રા હતી. પેલી મહિલાએ સુમિત્રાને પૈસા આપ્યા હતા. તે સ્ત્રીઓએ સુમિત્રાને પૈસા આપ્યા. સુમિત્રાએ તેમનો આભાર માન્યો અને ચાલ્યા ગયા. પણ આ બધું શું હતું? મને કોઈ ખ્યાલ નહોતો. પહેલા મારા પતિએ તે અજાણી મહિલાને પૈસા આપ્યા અને પછી તે અજાણી મહિલાઓએ તે પૈસામાંથી સુમિત્રાને થોડા પૈસા આપ્યા. આ બધું શું હતું? હું કંઈ સમજી શક્યો નહીં. પરંતુ જ્યારે તે સ્ત્રી મારી તરફ વળી ત્યારે હું ચોંકી ગયો. કારણ કે હું એ સ્ત્રીને કેવી રીતે ભૂલી શકું? આટલા દિવસો પછી પણ એનો ચહેરો મારા મનનો હિસ્સો બની ગયો હતો. કારણ કે તે એ જ સ્ત્રી હતી જે તે દિવસે મારો ફોટો લઈને ભાગી ગઈ હતી. મારા પતિ સાથે તેનો કેવો સંબંધ હતો? મેં વિચાર્યું, હવે જઈને તેને પૂછીશ, પણ હું તેની પાસે જઈશ. તે પહેલા એક અન્ય વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેને વાત શરૂ કરી. આ બધું જોયા પછી મને હવે ખાતરી થઈ ગઈ હતી કે ચોક્કસ મારી વિરુદ્ધ કોઈ ઊંડું કાવતરું રચાઈ રહ્યું છે. અને આમાં મારા પતિ અને મારી નોકરાણી સુમિત્રા પણ સામેલ હતા. મેં નક્કી કર્યું હતું કે આજે હું તેમને મારા હાથમાં પકડીશ. હું નાઇટ ડ્યુટી માટે જવાનો હતો. ત્યાં સુધીમાં મારા પતિ પણ ઘરે આવી ગયા હતા. અને તેણે મને કહ્યું, હું પણ તારી સાથે જઈશ. મારા પતિએ કહ્યું, મારે ઘરની બહાર જવું પડશે. હું તેને રંગે હાથે કેવી રીતે પકડીશ? પણ પછી મેં વિચાર્યું, કંઈ વાંધો નહીં, આજે નહીં તો કોઈ બીજા દિવસે મને સત્ય ખબર પડશે. હું આજે હોસ્પિટલમાં એ જ વિચારી રહ્યો હતો, જ્યારે મને સખત માથાનો દુખાવો થવા લાગ્યો.
મારી ખરાબ તબિયત જોઈને હું રાઉન્ડમાં આવેલા ડૉક્ટરને કહેવા લાગ્યો, મને લાગે છે કે તમે આજે નાઇટ ડ્યુટી નહીં આપી શકો, તેથી તમારે ઘરે જવું જોઈએ. જેથી મારી જગ્યાએ બીજા ડૉક્ટરને ફરજ સોંપી હતી અને તપાસ કર્યા વગર ઘરે આવી ગયો હતો. હું અગાઉ ક્યારેય ઘરે અચાનક આવ્યો ન હતો. દરવાજો બંધ હતો. મેં વિચાર્યું કે આ લોકો સાથે લડવા કરતાં મારી પાસે બીજી ચાવી છે, તેથી મેં દરવાજો ખોલ્યો. અંદર પ્રવેશતા જ મને ખબર પડી કે મારા પતિ હજુ ઘરે આવ્યા નથી. તેની કાર ઘરે ન હતી. પછી મેં એક અવાજ સાંભળ્યો. ઉપરથી અવાજ આવી રહ્યો હતો. હું દોડીને ઉપર ગયો અને મારી દીકરીના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. મેં આગળ વધીને તરત જ દરવાજો ખોલ્યો. પછી મારી સામેનું દ્રશ્ય જોઈને મને ગુસ્સો આવ્યો. મેં જોયું કે મારી દીકરી ખરેખર મારી નોકરાણીને મારતી હતી અને આ અવાજ પણ મારી દાસી સુમિત્રાનો હતો. હું આગળ વધ્યો અને તેણીને દૂર ધકેલી દીધી. તે પણ ખૂબ જ પરેશાન હતી. સુમિત્રા મારી નજીક આવી અને મારી પાછળ એક સંત આવ્યા. મેં તેને કહેવાનું શરૂ કર્યું, એટલે જ મેં તને નાઇટ ડ્યુટી ન કરવાનું કહ્યું કારણ કે તું નીકળી જશે પછી મારી સાથે આવું થશે. મેં મારી દીકરી તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું, મેં તેને પૂછ્યું, તેં સુમિત્રાને કેમ માર્યો? તમે તેને શું કર્યું કે તમે તેને આ રીતે માર્યા? મારી દીકરી આગળ આવી અને મને જોરથી ધક્કો માર્યો. તેને કહ્યું, મારી માં દીકરી વચ્ચે વાત ન કરો. તમે જે પણ છો, આગળ વધો. તેની હાલત વિચિત્ર બની રહી હતી. મેં આંખો પહોળી કરીને મારી દીકરી તરફ જોયું. તેણી શું કહેતી હતી? મેં કહ્યું, શું કહો છો? હું તમારી માતા છું. તે તમારી માતા નથી, પરંતુ તે જાણે છે કે તમે તેના હોશમાં ન હતા. બીજી બાજુ સુમિત્રા ખૂબ જ ખરાબ રીતે રડી રહી હતી. બીજી બાજુ રિયાની હાલત ખરાબ થઈ રહી હતી. ગુસ્સામાં તે રૂમમાંથી વસ્તુઓ વહીને ત્યાં ફેંકી રહી હતી. મને લાગ્યું કે તે પોતાને નુકસાન પહોંચાડી શકે છે. હું કશું સમજી શકતો ન હતો. આજે મેં સુમિત્રાને પૂછ્યું, આ બધું શું છે અને આ ક્યારે થઈ રહ્યું છે? અને તેણીએ કહ્યું, તમે મને આ પહેલા કેમ ન કહ્યું? સુમિત્રાએ કહ્યું, મારી સાથે આવો, હું તને બધું કહીશ. મેં કહ્યું, હું તમને બધું કહીશ. મેં કહ્યું, હું તમને બધું કહીશ. મેં કહ્યું, મારી સાથે આવો, હું તમને બધું કહીશ. મને મારી દીકરીને જોઈને ચિંતા થઈ. તેણીને શું થયું છે? શા માટે તે મને મળવાની ના પાડી રહી છે? સુમિત્રા નીચે આવી ત્યારે મેં તેને કહેવાનું શરૂ કર્યું, તેં જે જોયું છે, તે તારા કારણે થઈ રહ્યું છે. મેં તમને ઘણી વાર કહ્યું છે કે તમે રાત્રે શિફ્ટ ન થાવ. તમારે રાત્રે ઘરે આવવું જોઈએ, પરંતુ તમે કંઈ પણ સાંભળવા તૈયાર ન હતા. શું તમને યાદ છે કે તમે છેલ્લી વાર ક્યારે તમારા બાળક સાથે બેઠા હતા અને તેને પ્રેમ કર્યો હતો? અથવા તમે તેની સાથે તમારા હૃદયથી વાત કરી? તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે મૌન બની ગયો કારણ કે તે સાચું હતું. હું નાનપણથી જ ડૉક્ટર બનવા માંગતો હતો. મને ડૉક્ટર બનવાની તીવ્ર ઈચ્છા હતી. તેથી લાંબા સમય પછી મેં મારી ઈચ્છા પૂરી કરી. મારા પતિ ખૂબ જ સારા હતા અને તેઓ મારી ઈચ્છા સારી રીતે જાણતા હતા. તેથી તેણે મને લગ્ન પછી પણ ડૉક્ટર બનતા રોક્યો નહીં. અને હું નાનો થયો પછી પણ તેણે મને કામ કરવા દીધું. હું એક નર્સ હતી અને મને બાળક થયા પછી પણ તેઓએ મને કામ કરવા દીધું. અને હું મારા બાળકની નર્સ હતી. મેં પણ મારા બાળકને સમય આપવાનો પૂરો પ્રયાસ કર્યો. પણ હું ડૉક્ટર હોવાથી મારા પર ઘણી જવાબદારીઓ હતી. હું મારો મોટાભાગનો સમય હોસ્પિટલમાં પસાર કરતો હતો. પરંતુ તેમ છતાં મેં હંમેશા મારા બાળકોને સારી રીતે ભણાવવા અને તેમને સારું શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો. જો કે હું તને વધુ સમય ન આપી શક્યો, પણ તેનો અર્થ એ નથી કે મેં તારી તરફ ધ્યાન આપ્યું નથી અને તને પ્રેમ નથી કર્યો. સુમિત્રાએ કહેવાનું શરૂ કર્યું કે તમારું વર્તન ધીમે ધીમે ડિપ્રેશનનો શિકાર બની રહ્યું છે. તમારી પાસે તમારા માતા પિતાના પ્રેમની તાકાત હશે, જે તેને મળી રહી નથી. કારણ કે તેની પાસે તેના માતા પિતા માટે સમય નહોતો. પરંતુ તે યુવાન છે. કોલેજમાં તે ખરાબ સંગતમાં પડી ગયો અને ખરાબ ટેવોનો શિકાર બન્યો. તેને તેની માતાના પ્રેમની જરૂર છે, જે તેને નથી મળી રહ્યો. જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. તેથી જ તમારો આંતરિક ગુસ્સો મને મારીને કાપી નાખે છે.
કારણ કે તે સમયે તમને લાગે છે કે હું તમારી માતા છું અને તમે ક્યારેય કોઈ દોષ તમારી સામે રાખી શકતા નથી. તમે કંઈ પણ કહી શકતા નથી. એટલે તું મને તારી માં માને છે અને તારો ગુસ્સો મારા પર ઉતારે છે. પછી જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમે મારી માફી માંગો. હું ગરીબ છું, મારે મારા માતા પિતા અને બાળકોને ખવડાવવું છે. તમારી દીકરી સવારે મને પૈસા આપતી હતી જ્યારે હું ભૂલી જતો હતો કે મારે રાત્રે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક દિવસ જ્યારે રિયા મારી પાસે માફી માંગી રહી હતી અને મને પૈસા આપવા લાગી, મને તમારા પૈસાની જરૂર નથી. તમે જે કર્યું તે હું તમારી માતાને કહીશ. અને જ્યારે તમારી માતા તમને માનસિક આશ્રયમાં છોડી દેશે ત્યારે તમે ભાનમાં આવી જશો. માનસિક આશ્રયનું નામ સાંભળીને તું ડરી ગયો અને પછી મને ધમકાવવા લાગ્યો. તમે મારી માતાને કંઈ પણ કહી શકશો અને હું તમારો જીવ લઈશ. હું તને મારી નાખીશ. હું રડવા લાગ્યો. મેં કહ્યું, જો તું મારી માને કંઈ કહે તો હું તને મારી નાખીશ. રિયા માનસિક રીતે બીમાર હતી. ધીરે ધીરે તેણીને ગાંડપણની ધ્રુજારીનો અનુભવ થવા લાગ્યો. તેથી જ હું ડરી ગયો અને તને કંઈ ન કહ્યું. હું તને બધું ખુલ્લેઆમ કહી શકતો નથી, પણ હું તને ચોક્કસ કહીશ કે ઘરમાં જ રહો. મેં સુમિત્રાને પૂછ્યું, સુમિત્રા, તમે આ બધું ક્યારથી કરો છો? સુમિત્રાએ કહ્યું, મેડમ, છેલ્લા 1 વર્ષથી આવું ચાલે છે. રિયાનો મારા પ્રત્યેનો ગુસ્સો હંમેશા એવો જ હોય છે. ક્યારેક આગ, ક્યારેક પાણી. કેટલીકવાર તે મને પ્રેમ કરે છે અને મને પ્રેમ કરે છે. કેટલીકવાર તે તેનો બધો ગુસ્સો મારા પર નાખે છે. ક્યારેક તે મને આખી રાત તેનો મનપસંદ નાસ્તો ખવડાવે છે અને તે કહે છે, મારી માતા બનવા માટે એક નાટક કરો. માતાની જેમ તેના બાળકોને જે સુખ મળે છે તે તમામ તેને આપો. અને જો હું તેની ઈચ્છા પૂરી ન કરું તો તે ખૂબ ગુસ્સે થઈ જાય છે અને મને મારવાનું શરૂ કરે છે. સુમિત્રાએ ચમરીને શું કહ્યું તે હવે હું સમજી ગયો. તેમ કેમ કહ્યું કે તારા ભાગ્યની સજા મારે ભોગવવી પડશે, કારણ કે કદાચ મારા માટે રિયાનો ગુસ્સો સુમિત્રા પર કાઢી રહ્યો હતો. પણ એ સ્ત્રી જેને મારો ફોટો પાડ્યો, એનું મારા પતિ સાથે શું અફેર હતું? હું સુમિત્રા સિવાય બીજું કશું કહી શકતો ન હતો અને તે કહેવા લાગ્યો કે મેડમ, તમે મારી વાત સાંભળવા તૈયાર નહોતા. તેથી મેં તમારા પતિને તમારી પુત્રીની સ્થિતિ વિશે કહ્યું. મેં ડોક્ટર સાથે વાત કરી અને તેને તેની સ્થિતિ વિશે જણાવ્યું. અને મેં ડોક્ટરને પણ વિનંતી કરી કે તેઓ દયાળુ બનીને મારી દીકરીને મદદ કરે. તમારા પતિ ઈચ્છતા ન હતા કે તમે આખું સત્ય જાણો. તે માટે મારી પત્ની આ બધું જાણે છે, તેથી મારી પુત્રી પહેલા સ્વસ્થ થવી જોઈએ. તમારા પતિએ તેને તમારી હોસ્પિટલની સહી આપી હતી અને તે દિવસે પણ તમારા પતિ ડોક્ટરને તેમની ફી ચૂકતા હતા અને તેણે મને તેના ક્લિનિકમાં બોલાવ્યો હતો અને તેણે મને તમારી પુત્રી વિશે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. તેથી તે દિવસે તેણે મને થોડા પૈસા આપ્યા. તે દિવસે ડોક્ટરે મને કહ્યું કે તેણે તમારી પત્નીના કેટલાક ફોટા લીધા છે. મને નવાઈ લાગી. જ્યારે મેં ડોક્ટરને પૂછ્યું કે તેણે તમારા ફોટા કેમ લીધા તો તેણે કહ્યું કે તે તમારી પત્નીને આઘાતમાં મૂકવા માંગે છે. જો તેણીને કોઈ શંકા હોય તો તે તેના ઘર તરફ ધ્યાન આપત અને તેના બાળકો પર ધ્યાન આપત. ત્યારે તમને લાગશે કે તેના ઘરમાં ચોક્કસ કોઈ પ્રકારની પરેશાની છે અને તમે તેના ઘર તરફ ધ્યાન આપવા લાગશો. હું તમારા ધણીને બધું કહી શકતો નથી કારણ કે તમારા ધણીએ મને કંઈ પણ કહેવાની મનાઈ કરી છે. પરંતુ મને ડર હતો કે જો હું ઓછી કાળજી રાખીશ તો શું બાળકો મારા પર ધ્યાન આપશે. સુમિત્રાને સાંભળીને હું બધું સમજી ગયો. મારું માથું શરમથી નીચું થઈ ગયું. મારા દુઃખમાં મેં મારા બાળકો અને મારા પરિવારનો વિચાર કર્યો નથી. મને 2 બાળકો હતા અને મને તેના વિશે કોઈ વિચાર નહોતો. મેં શરૂઆતથી જ મારી દીકરીના લગ્નને મહત્વ આપ્યું હતું, પરંતુ મને ખબર ન હતી કે તે આ રીતે સમાપ્ત થશે. તે સમયે મને સમજાયું કે આપણે માતા પિતાએ આપણી કારકિર્દીમાં એટલા વ્યસ્ત ન રહેવું જોઈએ કે આપણે આપણા બાળકોને ભૂલી જઈએ. મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા. તે ઈચ્છતો ન હતો કે હું અફસોસ કરું. આ બધું તે એકલો જ સંભાળતો હતો. પરંતુ હું સમજી ગયો કે કદાચ ડોક્ટર બન્યા પછી મારે મારી ભૂમિકા નિભાવવી પડશે. મારા 12 બાળકોને ઘરે સમય આપી શકું તે માટે મેં થોડો સમય લીધો.
અમે બધા મારી પુત્રીને મળ્યા અને સારવાર કરી, અને મેં મારી દિવસની ડ્યુટી પણ સવારે 10મી સાંજના 4 વાગ્યા સુધી કરી, જેથી હું મારા 12 બાળકોને સમય આપી શકું. તો મિત્રો, આપની ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂર કરજો.